બીજું પણ આખું એક ડાલું ભરીને ભાઈ સંકલ્પ યાત્રામાં ભાઈ બધા મિત્રો આવ્યા છે. ભાઈ કયા ગામથી આવ્યા તમે? મકરોડાથી. જય ભવાની. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવાની ધામનું નિર્માણ કરવામાં આવશે અને આજે જે ભવાની ધામ સંકલ્પ યાત્રા છે સમગ્ર ગુજરાતમાંથી 1008 ગાડીના કાફલા સાથે અંબાજીના પાવન ચરણોમાં ભરતજીભાઈ દાદીનું સન્માન કરતા હોય ત્યારે તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું. ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર શૈક્ષણિક એક જૂથ જાગે અને ભવાની ધામ થકી આખા ગુજરાતનું એક કેન્દ્રબિંદુ બનાવ્યા. તો મિત્રો સંકલ્પ યાત્રામાં આપણી સાથે દિલીપજી જોડાયા છે. જય માતાજી, જય ભવાની. તો આપણને બે શબ્દો. કેટલા ઉત્સાહ સાથે આ ભાઈઓ આવી રહ્યા છે તમે જુઓ. અને 1008 ગાડીઓના કાફલાની વાત હતી, અનુમાન હતું, પણ બહુ બધી ગાડીઓ વધી ગઈ છે. 2000+ ગાડીઓ વધી ગઈ છે, તમે જોઈ શકો છો. હે વાલમે ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો દિવસ. આજે છે આપણો 56મો અને 56મો દિવસ આજે આપણે ખાસ રહેવાનો છે, કેમ કે મા ભવાની ધામ નિર્માણ સંકલ્પ યાત્રા થવા જઈ રહી છે. તો આજે અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. સમગ્ર ક્ષત્રિય સમાજને એકતાનું ધામ મા ભવાની ધામ બનવા જઈ રહી છું. તો ત્યારે અમે સંકલ્પ યાત્રામાં જોડાવા જઈ રહ્યા છીએ. તો આજનો દિવસ એકદમ ખાસ રહેવાનો છે, તો વિડીયોમાં બને રહેજો. આજે જોરદાર એન્જોય કરવાનો છે. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ સંકલ્પ યાત્રાની વાત કરું તો 1008 ગાડીઓના જંગી કાફલા સાથે આજે ભવાની ધામ નિર્માણ સંકલ્પ યાત્રા જવા જઈ રહી છે. અને મિત્રો સંકલ્પ યાત્રામાં એ છે કે મા અંબાના ધામ એટલે કે અંબાજી જઈ મા અંબાના ચરણોમાં આપણે જવાનું છે ત્યાં. અને તે સમગ્ર ક્ષત્રિયોને એકત્રિત થઈને ત્યાં એક સંકલ્પ લેવાનો છે કે આપણે ભવાની ધામનું નિર્માણ કરીશું. તે માટે મિત્રો આપણે જઈ રહ્યા છીએ, બરાબર. તો આગળ શું થાય છે જોવા માટે વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. ચલો કાકા, આબુ નહીં એવું લેવાડો મેહુલભાઈ. તો ચાલો ભાઈ આપણે નીકળીએ હવે ઘરેથી. તો ભાઈ અત્યારે રોકાયા છીએ આપણે ગેસ પુરાવા માટે. આપણે ગેસ પુરાવીને પછી આપણે પહેલાં જઈશું મલેકપુર અને પછી આપણે ભવાની ધામ સંકલ્પ યાત્રાની અંદર આપણે જવાનું છે અંબાજી. તો ભાઈ ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણા સંકલ્પ યાત્રામાં જોડાઈ ગયા છીએ, જોઈ લો તમે. આપણી સાથે જોડાયા છે. જય માતાજી, જય ભવાની. જય માતાજી. આજે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ભેગો થયો છે. આજે ઐતિહાસિક દિવસ એટલે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા આવનાર સમયમાં એક જ નેજા હેઠળ ભેગો થશે. એ મારો ક્ષત્રિય ઠાકોર સમાજ અને ભવાની ધામનું નિર્માણ થશે. અને ટૂંક જ સમયની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવાની ધામનું નિર્માણ કરવામાં આવશે. અને આજે જે ભવાની ધામ સંકલ્પ યાત્રા છે સમગ્ર ગુજરાતમાંથી 1008 ગાડીના કાફલા સાથે અંબાજીના પાવન ચરણોમાં શીશ નમાવી અને ધ્વજારોહણ કરી અને આજે સંકલ્પ કરીશું કે આવનાર સમયમાં ભવાની ધામ સંકલ્પ યાત્રાનું નિર્માણ. તો મિત્રો આજે આપણે બધા જ ક્ષત્રિય સમાજના યુવાનો બધા જ આજે આપણે અંબાના ધામમાં જઈને સંકલ્પ કરીશું કે અમે ભવાની ધામનું નિર્માણ કરીશું એટલે કરીશું. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. આપણા મહાન શ્રી લાલજી મહારાજ સ્વામિનારાયણજી બાપુ સરગુણી ગામના મહાન શ્રી તમામનું સહાય અને સારું ગાડી સન્માન કરશે. આપણે ભારતનું પણ હાર પહેરાવી આપણા રાવજી પણ એમને હાર પહેરાવી સન્માન કરશે. તો તાળીઓના ગણગણાટથી આપણે વધારી લઈશું. રાવજી ભાઈનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીશું. ભાઈ જગદીશભાઈના પિતાશ્રી અને આપણા રાજમગા વૈમંચા રાવજી છે તેમનું બાપુ સન્માન કરી રહ્યા છે. આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. એના પછી અભિજીતસિંહ બાપુને વિનંતી કરું કે આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભેનું ફુલહાર અને આપણા સંગઠનનો કેસ પહેરાવી સન્માન કરશે. અભિજીતસિંહ બાપુ. સ્વયંસેવક મિત્રો બાપુને કેસ આપવા વિનંતી. જલ્દીથી કેસ પહોંચાડો. સન્માન્ય
સાહેબ સન્માનીય બાપુ આપણા લોકપ્રિય સંસદ આપણા સમાજનું નેતૃત્વ આપણા વિસ્તારના એવા પૂર્ણના પુંજી જેવા ભરતસિંહભાઈ બાપુનું સન્માન કરતા હોય ત્યારે તાળીના ગણગણાટથી આપણે વધાવી લઈશું. સન્માનીય અભિજીતસિંહ બાપુને વિનંતી કરું કે આ એવો કે આપણા સમાજનું ગૌરવ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નથુજી હાલાજી ઠાકોરનું ફુલહાર શાલ અને પુષ્પ પર સન્માન કરશે. મિત્રો આપણે મલેકપુર રામાપીરના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ. જો તો ભાઈ આપણો કેરાલુ પાર કરીને અત્યારે ડભોળા પહોંચવા માટે આવ્યા છીએ. તમે જોઈ લો અહીંયા પણ ટ્રાફિક ફૂલ જામ છે. હા ભાઈ હા. ભવાની ધામ સંકલ્પ યાત્રામાં જોઈ લો આખું ડાલું ભરીને બધા મિત્રો આવ્યા છે. ભાઈ કયા ગામથી આવ્યા તમે? કમોડાથી ભાઈ આવ્યા છો બધા ભાઈ. જય ભવાની, જય ભવાની.
બીજું પણ આખું એક ડાલું ભરીને ભાઈ સંકલ્પ યાત્રામાં ભાઈ બધા મિત્રો આવ્યા છે. ભાઈ કયા ગામથી આવ્યા તમે? મગરોડાથી. જય ભવાની, જય ભવાની. તો ભાઈ આપણે ડાલામાં બેઠા હતા તેમાંથી આપણે ઉતરી ગયા છીએ અને પાછા આપણે ચાલતા થઈ ગયા છીએ. જુઓ અહીંયા ટ્રાફિક કેટલી છે તમે જુઓ. બાપુની સાથે આપણા જગદીશભાઈ કવિરાજ, રામજીભાઈ તરેડી સાથે યુસી સરપંચ જુલેબુલ વસંતજી જિલ્લા પ્રમુખ. આગળ જવા દો, થોડું આગળ જવા દો. આપણે વસંતજી પરમાર, મોહનજીભાઈ જોડે જો વાઘેલા કેસરી પરમાર, સારેન્દ્રસિંહ સ્વાગત વિધિમાં જોડાતા નતા તમે જોડાઈ જાવ ભાઈ. આપણા હવેજી ચાર મહેમાનના મારામાં ભલે નરેન્દ્ર મોહાજી આખો વિસ્તારના આપણે હવે ભાઈ આપણો ડભોળાથી થોડા આગળ આવ્યા, 2 જેવા વાગી ગયા છે અત્યારે, અને થોડા આપણે ચાલતા આવ્યા અને પછી આ ભાઈ મળી ગયા તો એમની સાથે આપણે સ્કોર્પિયોમાં બેસી ગયા છીએ. અને હવે આગળ શું થવાનું છે જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ.
તો ભાઈ અત્યારે બપોરના 2:30 વાગે છે ને આપણે ટીમ્બા ગામે પહોંચી ગયા છીએ. જોઈ લો અને તમે ટ્રાફિક જોઈ લો. અત્યારે ટીમ્બા ગામે પાંચર બરાબર. અને હજુ આગળ કેવું ટ્રાફિક રહે છે, આગળ કેવો માહોલ રહે છે જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ 2:42 જેવી થઈ છે. આપણે ટીમ્બા પહોંચ્યા છીએ અને ટીમ્બામાં કેટલું ટ્રાફિક થઈ ગયું છે તમે જોઈ લો. તો મિત્રો સંકલ્પ યાત્રામાં આપણી સાથે દિલીપજી જોડાયા છે. જય માતાજી, જય ભવાની. તો આપણને 2 શબ્દો. આ ભવાની ધામ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જે મતલબ આપણા ક્ષત્રિય સમાજ એક થાય એ માટે. જય માતાજી, જય મા ભવાની. અમારા વિકે બાપુ જોડે છે. વિકે બાપુ 2 શબ્દ ભવાની ધામ માટે કહે છે. ભવાની ધામનો હેતુ એક જ છે કે ગુજરાતમાં વસતા જે ઠાકોર સમાજના અલગ અલગ વાળા પડી ગયા છે, તમામ સમાજ બધી કેન્દ્ર બિંદુ બને ત્યાં ભવાની ધામનું નિર્માણ થાય. અને ભવાની ધામનું નિર્માણથી સમાજનું શિક્ષણિક જ્યોત આગળ વધશે. આ રીતે ભવાની ધામનું કેન્દ્ર બનશે ત્યાં તમામ એક સાથે મળી કોઈ પણ રાજકીય સામાજિક તમામ તે નિર્ણય છે. ભવાની ધામનો હેતુ છે. જય ભવાની. તો મિત્રો આપણે સમગ્ર ક્ષત્રિયોને એક થઈને ભવાની ધામનું નિર્માણ કરવાનું છે અને સંકલ્પ લેવાનો છે. તો અમે કરીને જ રહીશું. જય ભવાની. જય ભવાની. આપણે અત્યારે સતલાસમાંથી થોડા જ આગળ અહીંયા આવીને બેઠા છીએ અને આગળ સન્માન વિધિ ચાલતી હતી, એટલે કે ત્યાં બધી ગાડીઓ રોકાઈ છે અને અમે અત્યારે અહીંયા આવીને બેઠા છીએ. તો તમે જુઓ તો વિડીયો જોતા રહેજો ભાઈ, હજુ તો એન્જોય કરવાનો છે. તો ચાલો, જય મા ભવાની. ચાલો તો મળીએ થોડા આગળ. તો મિત્રો 1000 ગાડીઓના કાફલાનો અંદાજો હતો, પણ ઘણી બધી ગાડીઓ થઈ ગઈ છે. તમે જોઈ લો, અનુમાન મિત્રો 1000 ગાડીઓનું 1008 ગાડીઓનું હતું, પણ ઘણી બધી ગાડીઓ વધી ગઈ છે. 2000 પ્લસ ગાડીઓ થઈ ગઈ છે. જય ભવાની. કેટલા ઉત્સાહ સાથે મિત્રો ભવાની ધામ સંકલ્પ યાત્રામાં આ બધા મિત્રો જોડાયા છે. તમે જુઓ, જય ભવાની.
જેટલું અનુમાન લગાવ્યું હતું એનાથી વધારે ગાડીઓનો કાફલો છે. તમે જોઈ શકો છો પાછળ. જય ભવાની, જય ભવાની. તો મિત્રો ભવાની ધામ સંકલ્પ યાત્રામાં કેટલા ઉત્સાહ સાથે આ ભાઈઓ આવી રહ્યા છે તમે જુઓ. અને 1008 ગાડીઓના કાફલાની વાત હતી, અનુમાન હતું, પણ બહુ બધી ગાડીઓ વધી ગઈ છે. 2000 પ્લસ ગાડીઓ વધી ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અંબાજી પહોંચીને માં અંબાના દર્શન કરીને હવે જે કાર્યક્રમ રાખેલ છે ત્યાં આપણે હવે જઈ રહ્યા છીએ. તો મિત્રો કાર્યક્રમ પટાવીને હવે આપણે અંબાજીથી હવે જઈ રહ્યા છીએ ઘરે. વિડીયોને તો આપણે અહીંયા કરી દઈએ છીએ એન્ડ. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે અને કમેન્ટમાં જય મા ભવાની લખી દેજો. અને મિત્રો આપણે ડેલી લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવીએ છીએ, ડેલી વિડીયો બનાવીએ છીએ. આપણો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે 1 વાગ્યાનો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ચાલો બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને. તો કમેન્ટમાં જય મા ભવાની લખી દેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો બાય બાય.